ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે, જે ગરીબો વંચિતોનો અવાજ છે, એમને વધુમાં વધુ જેલમાં રાખવાનું જાણે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એવી બૂ આવી રહી છે. તમે જુઓ ચેતરભાઈને ઉપર ગુનો શું છે? એફઆઈઆરમાં જો જોઈએ તો પણ ગ્લાસ ફેંકવાનો ગુનો છે અને ગ્લાસે વાગ્યું નથી પાછું કોઈને, છતાંય એટલી બધી કલમો તો લગાડી. ઠીક છે સાહેબ, સામાન્ય રેપિસ્ટ અને મર્ડરર હોય ને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી, અને ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે? ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આઈઓ જવાબ ન ભરે, સરકારી વકીલ હાજર ન રહે, વારંવાર મુદતો માંગે. આ થઈ શું રહ્યું છે? આમ આદમી પાર્ટીએ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલોએ રોક્યા છે, પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે? ભાજપની મનસા એ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમને જેલમાં નાખી શકીએ છે, જો આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો, ભાજપની સામે બોલ્યા હતા, તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યું તો તમારા પણ આ જ હાલ કરીશું. પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિકને આદિવાસી સમાજ ડરવાનો